સુરતના ખટોદરા વિસ્તારમાં સોશિયો સર્કલ નજીક ભારે વરસાદના કારણે સર્જાયેલી પૂર જેવી સ્થિતિમાં 15થી વધુ દુકાનો પાણીમાં ગરકાવ થઈ વેપારીઓને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। સતત વરસી રહેલા વરસાદના કારણે સોશિયો સર્કલ વિસ્તારમાં રોડ પર જળબંબાકારની સ્થિતિ જોવા મળી। હમણાં દ્રશ્યો પણ આવશે કેમ કે દુકાનો અડધી પાણીમાં ડૂબેલી છે, જેનાથી માલ સામાનને મોટું નુકસાન છે અને સ્થાનિકો પણ મુશ્કેલીમાં છે। તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે પાણીના નિકાલ માટેની કામગીરી શરૂ કરાઈ છે, પરંતુ પાણીનું જે સ્તર છે એના પરથી અંદાજો આવે। શટર તો બંધ છે, પરંતુ દુકાનની અંદર કેટલું નુકસાન હશે એનો અંદાજો શટર ખુલ્યા બાદ ખબર પડશે। તો આ વિસ્તારમાં જે બેઝમેન્ટની દુકાનો છે એની તો હાલત વધુથી વધુ ખરાબ છે અને સુરત જેટલું વિકસિત થયું, નવા વિકસિત વિસ્તારો અથવા તો એવા વિસ્તારો કે જ્યાં પાણી નિકાલની સમસ્યાના દાવા દર ચોમાસે કચકડા જેવા સાબિત થાય, ઘણી જગ્યાએ હોળી ચાલતી હોય એવા દ્રશ્યો આવે। તો સોશિયો સર્કલ નજીકના વિસ્તારો જ્યાં દુકાનોમાં પાણી ઘૂસી જતા મોટી નુકસાની। સુરત શહેરની અંદર જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે, ત્યારે અનેક દુકાનો પાણીની અંદર ગરકાવ જોવા મળી રહ્યા છે। સોશિયો સર્કલ પાસેના દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે જે દુકાનો આવેલી છે તે પાણીની અંદર ગરકાવ જોવા મળી રહી છે। ટેક્સટાઇલ માર્કેટોની અંદર દુકાનો પણ પાણી ભરાઈ ચૂક્યા છે, ત્યારે સોશિયો સર્કલ ખાતે લાઇનથી 1 થી 10 થી વધુ દુકાનો આવેલી છે અને તે દુકાનો જે છે તે પાણીની અંદર ગરકાવ જોવા મળી રહી છે। આપણે વાત કરીશું કાકા, કેટલી દુકાનો આવેલી છે, શું કહેશો, કઈ રીતની મુશ્કેલી? નીચે અંડરગ્રાઉન્ડમાં 15 દુકાન છે, ટોટલી લાખો રૂપિયાનું નુકસાન થયેલ છે, બરાબર। અને આ પાણી ભરાવાનું મુખ્ય કારણ એ છે કે આ સર્કલની આજુબાજુ જે ભાગ ઊંચો કરી દીધો છે આખો, એટલે પાણી પેલી સાઈડ ખાડી બાજુ જતું જ નથી। આ એસએમસીના ભ્રષ્ટાચારના લીધે જ આ દુકાનદારોને બેઠવાનો વારો। બિલકુલથી એસએમસી નો ભ્રષ્ટાચાર છે તેવું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે। આ દુકાનો આવેલી છે, દુકાનો પાણીની અંદર ગરકાવ જોવા મળી રહી છે, બીજી તરફ વાહનો જે છે તે પાણીની અંદર ડૂબી ચૂક્યા છે, બીજી તરફ અત્યારે જે રસ્તો છે તે સંપૂર્ણપણે પાણીની અંદર લબોલબ જે છે તે જોવા મળી રહ્યો છે, એટલે ખૂબ મુશ્કેલીનો સામનો જે છે તે કરવાનો વારો આવી રહ્યો છે। અને હાલ અત્યારે જે દુકાનોની અંદર પાણી ભરાઈ ચૂક્યા છે, ત્યારે લાખો રૂપિયાનું નુકસાન જે છે તે થયું છે। સાહિદ જગતાપ, GSTV સુરત। તો સુરતમાં ભારે વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ, અનેક વિસ્તાર જળમગ્ન થતા જનજીવન ખોરવાયું છે, તેના દ્રશ્યો પુરાવા છે। સિવિલ હોસ્પિટલ નજીકના રોડ પરના દ્રશ્યો છે, જ્યાં એમ્બ્યુલન્સ પણ પાણીમાં ફસાઈ હતી। આસપાસના લોકોએ મદદ માટે આગળ આવી એમ્બ્યુલન્સને ધક્કો મારી પાણીની બહાર કાઢી। હોસ્પિટલ પાસે પાણી ભરાતા દર્દી અને તેમના પરિવારજનોને પણ ભારે હાલાકી પડી। પાણી ભરાવાના કારણે અપરંપાર મુશ્કેલીના દ્રશ્યો સુરતથી, અને દર વર્ષે આ સ્થિતિ સર્જાતા સ્થાનિકોમાં રોષ અને સવાલ પણ છે કે સમય બદલાયો, વર્ષ બદલાયું, ચોમાસાની સિઝન બદલાય, પરંતુ અમારી આ હાલાકી નથી બદલાય। સુરત શહેરની અંદર જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। નવી સિવિલ હોસ્પિટલ બહાર પાણી ભરાવાની સ્થિતિ જોવા મળી રહી છે। અત્યારે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે હાલ નવી સિવિલ હોસ્પિટલ બહારના જે નજારો છે તે સંપૂર્ણપણે રસ્તા પર જે છે તે કમર સુધી પાણી જે છે તે જોવા મળી રહ્યા છે। અવર જવર કરતા એમ્બ્યુલન્સ પણ જે છે તે ફસાઈ હોવાની સામે આવી રહી છે અને હાલ જોઈ શકાય છે બહાર જે કેન્ટીનો મૂકવામાં આવતી હતી તે પણ અત્યારે પાણીની અંદર ગરકાવ જોવા મળી રહી છે। સિવિલ હોસ્પિટલની અંદર કામ કરતા કેટલાક જે કામદારો છે તે પણ પાણીમાં ફસાયા છે। સંપૂર્ણપણે આ રસ્તો જે છે તે હાલ પાણીની અંદર ગરકાવ જોવા મળી રહ્યો છે। કેટલી પ્રોબ્લેમ છે, શું કહેશો? બહુ પ્રોબ્લેમ છે। અમારી એમ્બ્યુલન્સ બંધ પડી ગઈ, પેશન્ટ લેવા આવેલો અમે, લેકિન ગાડીમાં છે ને પાણી ઘૂસી ગયો, ગાડી બંધ પડી ગઈ। કેટલું પાણી છે? બહુ પાણી છે। સરકારની લાપરવાહી છે, આ સરકારની લાપરવાહી છે, લાપરવાહી છે। પાણી એમ્બ્યુલન્સ દર્દીઓમાં લઈ જવા માટે બિલકુલથી જોઈ શકાય છે અત્યારે જે રીતના દર્દીઓને લઈ જવાથી એમ્બ્યુલન્સ પણ પાણીમાં ફસાઈ હતી એવું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે। અને હાલ અત્યારે જોઈ શકાય છે કમર સુધી પાણી જે છે તે હાલ જોવા મળી રહ્યું છે। જે પ્રી મોન્સૂનના દાવા કરવામાં આવ્યા હતા તે દાવા પણ ક્યાંક ને ક્યાંક પોકળ સાબિત થયા હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। એટલે સિવિલ હોસ્પિટલની બહાર જ પાણી ભરાવાની સ્થિતિ જોવા મળી રહી છે, ત્યારે દક્ષિણ ગુજરાતની સૌથી મોટી જીવાદોરી ગણાતી સિવિલ હોસ્પિટલની બહાર પાણી ભરાવાના કારણે અનેક દર્દીઓને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે। બીજી તરફ જે રીતના કમર સુધી પાણી જે છે તે ભરાયા છે, ત્યારે ખૂબ જ મુશ્કેલી જે છે તે ભોગવવાનો વારો આવ્યો છે। અનેક વાહનો જે છે તે બંધ પડ્યા છે, એમ્બ્યુલન્સ બંધ પડી છે અને હાલ
બહાર જે દુકાનો મૂકવામાં આવી છે તે દુકાનો પણ પાણીની અંદર ગરકાવ જોવા મળી રહી છે. સાહિત્ય જગતાપ, GSTV સુરત.